अन्य समाचारों पर नजर करीशुं। भावनगरथी समाचार। पालिताणा तालुकामां सिंहनो हुमलो। गराजिया गामे पशुपालक उपर सिंहे हुमलो कर्यो। सिंहे हुमलो करता पशुपालकने गंभीर ईजा थई छे। मालढोर चरावता समय सिंहे हुमलो कर्यानी प्राथमिक माहिती प्राप्त थई छे। पशुपालक पर सिंहे हुमलो कर्यो, जेमां ईजाग्रस्त युवकने सारवार माटे खसेडायो छे। सिंहना हुमलाथी ग्रामजनोमां वन विभाग सामे आक्रोश छे। अमारा संवाददाता पार्थ मचेठिया पासेथी वधु जानकारी प्राप्त करीशुं। पार्थ, छेल्ला કેટલાક સમયથી સિંહના હુમલાની ઘટના સતત વધી રહી છે અને વધુ આ પ્રકારની ઘટના ગરાજિયા ગામે બની, શું વિગતો? જો ભાવનગર જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંકની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। હજી તાજેતરમાં જ મહુવા તાલુકાની અંદર વન્ય પ્રાણીના હુમલામાં 2 માસૂમ લોકોએ જીવ ગુમાવ્યો હોવાની સાય સુકાઈ નથી। ત્યાં વન વિભાગની ઘોર બેદરકારીના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનો કિસ્સો પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામેથી સામે આવ્યો છે। જેમાં જે પશુપાલક જે કાળુભાઈ બોગાભાઈ પરમાર નામના વ્યક્તિ છે કે તેમના ઉપર સિંહે અચાનક જ હુમલો કરી દીધો હતો। સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે સિંહ છે તે પોતાની ટેરેટરી છોડતો હોય છે ત્યારે વન વિભાગ અને વાઇલ્ડલાઇફ વિભાગ બંને તેના ઉપર નજર રાખતું હોય છે। તેમ છતાં ભાવનગર જિલ્લામાં આ પ્રકારની ઘટના બને છે। આજે ઘાતક હુમલો બન્યો છે તેની લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જે કાળુભાઈ છે તેમને પ્રથમ પાલિતાણાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ બાબતે જ્યારે વાઇલ્ડલાઇફ વિભાગના જે એસીએફ છે ચિરાગ અમીન કે તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે પશુપાલક જ્યારે પોતાના પશુ ચરાવવા ગયો હતો ત્યારે ઘટના બની હતી, પરંતુ જે લાઈવ વિડીયો સામે આવ્યો છે તેમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। એટલે કે ઘરની અંદર આજે હુમલો કર્યો હોય તે પ્રકારના લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અવારનવાર જે વાઇલ્ડલાઇફ વિભાગના એસીએફ છે તેમને ગ્રામજનો રજૂઆત કરતા હોય છે કે સિંહના હુમલા અને અન્ય વન્ય પ્રાણીઓના હુમલાથી ગામને રક્ષણ આપો, પરંતુ આમ છતાં ભાવનગર જિલ્લાની અંદર અવારનવાર આ પ્રમાણે ઘટના બનતી હોય છે અને અગાઉ જીવ પણ ગુમાવ્યા છે। તેમ છતાં ભાવનગરનું વાઇલ્ડલાઇફ વિભાગ કે વન વિભાગ હજી હરકતમાં નથી આવ્યું અને આ જે ઘટના બની છે તેમાં જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેમને ભાવનગરની હોસ્પિટલની અંદર સારવાર સારી રહી છે। જે ઘટના બની છે તેને લઈને ગ્રામજનો અને ભાવનગર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।